Welcome to new act related to Minimum Wages Act 1948. Everyone requested to subscribe this channel for the more videos and updating related to any act or any new competitive examination related materials. Now, minimum rate of wages may be fixed by any one or more of the following wage periods. ભાઈ કેવી રીતે ફિક્સ કરવામાં આવે મિનિમમ રેટ ઓફ? તો ડિપેન્ડ છે કે ઇન્ડસ્ટ્રી બાય ધ અવર એટલે ભાઈ કલાકો પ્રમાણે, બાય ધ ડે દિવસો પ્રમાણે, બાય ધ મંથ કોઈ મંથલી કામ કરતું હોય તો ડિપેન્ડ ઓન ધેટ દે આર giving the rate wages. By such other larger wage period as may be prescribed and where such rates are fixed by the day or by month, the manner of calculating wages for month or for a day as the case may be indicated. એટલે કે પ્રોવાઇડેડ રેટ શું છે કે ભાઈ સેક્શન 4 પ્રમાણે વેજ પીરિયડ હેવ બીન ફિક્સ, બરાબર. ધ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ પ્રમાણે મિનિમમ વેજ શેલ બી ફિક્સ અકોર્ડિંગ ટુ ધેર અવર, ડે, મંથ ઓર એનીથિંગ અધર લાર્જ વેજ પીરિયડ મે બી પ્રિસ્ક્રાઇબ જે આપ્યું હોય એ પ્રમાણે એમને આપવું પડે. નાઉ સેક્શન 4 રિલેટેડ ટુ મિનિમમ રેટ ઓફ વેજીસ. હવે મિનિમમ રેટ પેલા સેક્શન 3 માં જોયું કે ફિક્સ કરવામાં આવ્યું, જ્યારે સેક્શન 4 માં મિનિમમ રેટ ઓફ વેજીસ એટલે કે ઓછામાં ઓછું વેતન આપવું પડે. તો કેવી રીતે કે એની મિનિમમ રેટ ઓફ વેજીસ ફિક્સ ઓર રિવાઇઝ બાય ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ દ્વારા જે રિવાઇઝ કરવામાં આવ્યું હોય એ ઇટ્સ કન્સિસ્ટ ઓફ a basic rate of wage and special allowances at a rate to be adjusted. એનું basic rate plus special allowances આપવામાં આવે છે. And at such intervals and in such a manner as the appropriate government may direct to accord as nearly as practicable with the variation in the cost of living index number applicable to such worker. Cost of living allowances. હવે આ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર એટલે કે ભાઈ એમના માટે એકોમોડેશન આપે, લાઇટ ફેસિલિટી આપે, ફૂડ ફેસિલિટીઝ આપે, એવરી ફેસિલિટીઝ વિચ આર કોલ્ડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ ડિપેન્ડ અપોન ધ એમ્પ્લોઈઝ. થર્ડ, સેકન્ડ, a basic rate of wages with or without the cost of living allowances and the cash value of the concession in respect of supply of essential commodities. ભાઈ essential commodities જે કન્સેશનલ રેટ ઉપર એમને આપવું પડે વેર સો ઓથોરાઇઝ પ્રમાણે. And all inclusive rate of allowing for the basic rate, the cost of living allowances and the cash value of the concession if necessary. બરાબર, જરૂરિયાત જણાય તો એને cash value પણ આપવી પડે. The cost of living allowances and the cash value of the concession in respect of the supply of essential commodities at concessional rate shall be computed by the competent authority. Competent authority decide કરશે અને એનો નિર્ણય લેશે at such intervals and in accordance with the such direction as may be specified or given by the appropriate government. Appropriate government દ્વારા એનું ડાયરેક્શન અને એના accordance with the minimum rate of wages fix થશે. Now section 5 about the procedure for fixing and revising minimum wages. હવે આની પ્રોસિજર શું છે, પદ્ધતિ કહીએ તો આપણે કે ભાઈ એનું મિનિમમ રેટ ફિક્સિંગ કરવામાં આવે અથવા એને રિવાઇઝ કરવામાં આવે અથવા ફરીથી એને કંઈક સુધારો કરવામાં આવે તો એનું શું પ્રોસિજર. તો પ્રોસિજર એઝ પર ધ વી નો ધેટ ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ વિલ ડિસાઇડ ઓન ધ બેસિસ ઓફ રિવાઇઝિંગ મિનિમમ રેટ ઓફ વેજીસ સો ફિક્સ. ફર્સ્ટ, appointment has a many committees and subcommittees has it considered necessary to hold inquiries and advise it in. જો એની જરૂરત જણાય તો કમિટી અને સબ કમિટીની રચના કરશે અને એની અંદર ઇન્ક્વાયરી બેસવામાં આવશે અને ચર્ચા થશે ફિક્સેશન ઓર રિવિઝન ઓફ ધ વેજીસ. પણ શું કરશે, જો એ રિવાઇઝ અને ફિક્સેશન કરશે તો બાય નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેજેટ પબ્લિશ કરવામાં આવશે પ્રપોઝલ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પર્સન લાઇકલી ટુ બી અફેક્ટેડ ધેર બાય. એટલે આ માણસોને કેવી રીતે અફેક્ટ કરે છે. નોટ લેસ ધેન 2 months ફ્રોમ ધ ડેટ ઓફ ધ નોટિફિકેશન. 2 મહિનાની નોટિફિકેશન વિધિન 2 months નોટ લેસ ધેન એટલે 2 મહિનાની અંદર આ નોટિફિકેશન દ્વારા એ પ્રપોઝલ બહાર પડશે અને એના પછી ઓન વિચ ધ પ્રપોઝલ વિલ બી ટેકન ઇનટુ કન્સિડરેશન, પછી જ એને કન્સિડરેશન લેવામાં આવશે. ધ એપ્રોપ્રિએટ ગવર્મેન્ટ શેલ કન્સલ્ટ ધ એડવાઇઝરી બોર્ડ ઓલ્સો. જે પણ એડવાઇઝરી બોર્ડ હશે આના માટે ફિક્સિંગ અને રિવાઇઝિંગ ફરીથી મિનિમમ વેતન કરવા માટે તો એની પણ કન્સલ્ટ લેવામાં આવશે, એની સલાહ લેવામાં આવશે. Section 6 Advisory Committee and Subcommittee. This is omitted by the amendment on 1957. So we'll continue on the next series, lecture number 2.
થેન્ક યુ વેરી મચ.